નવસારીમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને અતિભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં 15 લોકોના મોતના સમાચાર। પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીની એકદમ નજીક છે। ધીમે ધીમે ઉછળી રહેલા પાણીના કારણે નીચાણવાળો વિસ્તાર મુશ્કેલીમાં છે। 500થી વધુ પરિવાર હજુ પણ ટેન્ટમાં રહેવા મજબૂર છે। દક્ષિણ ગુજરાતમાં એક સપ્તાહથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતુર બની હતી, જેને પગલે પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી। દ્રશ્યો બતાવવા માંગીશું તમને। આ જે છે એ પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી એટલે કે 23 ફૂટ ભયજનક સપાટી ધરાવે છે, એ વટાવીને 29 ફૂટ સુધી પહોંચી ચૂકી હતી અને જેને લઈને નવસારી શહેરના 1.5 લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા અને 3000થી વધુ લોકોને વિવિધ સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શિબિર કેમ્પોમાં રહેવા માટે મજબૂર બન્યા હતા, જેને લઈને નવસારી શહેરનું જનજીવન ખોરવાયું હતું। નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને 65 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ઝીકાઈ ચૂક્યો છે અને જેને લઈને વરસાદી માહોલ હજુ પણ યથાવત છે। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદે દક્ષિણ ગુજરાતમાં જે વિનાશ વેર્યો હતો, એમાં નવસારી જિલ્લામાં 65 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। નવસારી જિલ્લામાં દર વખતે 90 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસતો હોય છે અને જેને લઈને વરસાદી માહોલ જામતો હોય છે। આ વખતે માત્ર બીજા જ રાઉન્ડમાં જુલાઈના બીજા જ માસમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે, એને લઈને 65% જેટલો જે વરસાદ વરસવાના કારણે ખેડૂતો પણ જે ડાંગરની રોપણી કરતા હતા, એમની ડાંગરની રોપણી પણ અટકી ચૂકી છે। ડાંગરની રોપણી આ વખતે ઓછી થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે। નવસારી શહેર અને જિલ્લામાં જીવન હવે થાળે પડવા નજીક છે, પરંતુ 15 જેટલા લોકોના મોત નીપજ્યા છે। જૂજ અને કેલિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। ઉપરવાસમાં જો વરસાદ વરસે તો ફરીથી સ્થિતિ વણસી શકે, પરંતુ હાલ તમામ લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે નદીઓની સપાટી હવે સ્થિર થાય અને જનજીવન થાળે પડે। ગામિત TV9 નવસારી। નવસારી મહાનગરપાલિકાનો 40% વિસ્તાર પૂર્ણા નદીના પૂરમાં ડૂબી ચૂક્યો હતો। પૂર પ્રભાવિત શાંતાદેવી રોડ વિસ્તારમાં ધંધા રોજગારને મોટું નુકસાન થયું છે। ખાણીપીણીથી માંડી જીવન જરૂરિયાતની વસ્તુઓનો વેપાર કરતા લોકોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। बहुत पानी था, डूबने जितना पानी था, यहाँ पूरा डूबने जैसा पानी था। बहुत पानी था, बहुत नुकसान हो गया। सब सामान भीग गया, सब ये हो गया। सब अभी साफ सफाई काम चालू है अभी। तो कितना नुकसान वगैरह कितना हुआ है? नुकसान 10,000 जितना हो गया होगा। मामून 10,000 नुकसान हो गया। सब सीट उट सब भीग गया। सब सामान वामान सब नुकसान हो गया। सब बह गया सब इसी में। તો પૂરના પાણી ઉતરતા ગંદકી અને કાદવનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી। સૌથી વધુ પ્રભાવિત શાંતાદેવી રોડ પર સફાઈ શરૂ કરવામાં આવી। રોગચાળો ન ફાટી નીકળે તે માટે સ્વચ્છતાની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ। કોર્પોરેશનની 50 જેટલી ટીમો ગંદકી દૂર કરવા કામગીરીમાં જોડાઈ છે। વેપારીઓએ દુકાનોમાંથી કાદવના થર દૂર કરવા શરૂ કર્યા છે પ્રયાસો। આપણને એમ હતું કે દર વખતે 2 થી 3 ફૂટ પાણી આવી શક્યતા હશે। 2-3 ફૂટની જગ્યાએ આ વખતે 8 ફૂટ ઉપર થઈ ગયું। દુકાનનો શટરની ઉપર પાણી હતું। ટોટલ મશીનરી હમણાં જ લીધેલા છે, મહિનો પણ નથી થયો અને ટોટલ લોસ છે મશીન। પણ હવે જ્યાં સુધી આ સાફ સફાઈને એમાં જ આજે 1 દિવસ આખો નીકળી જાય તો પણ લાગતું નથી કે આજે સાફ થઈ રહે, કારણ કે ઘણું બધું નુકસાન પણ છે ને બધું બગાડ પણ બધું કાઢવા માટે બહુ આ વખતે ધાયરા કરતાં વધારે પાણી આવ્યું છે દર વર્ષ કરતાં, એટલે આ વખતે નુકસાન ઘણું બધું છે।